બાળકી જે જીવન મરણ વચ્ચે ઝઝૂમતી હતી અને ગઈકાલે એને પોતાનો શ્વાસ છે એને મૂકી દીધો અને દુનિયાને અલવિદા કરી અને આ માસૂમ બાળકી છે આપણી વચ્ચે નથી. બાળકને એક તો બીમારીની પીડા છે અને ઉપર તમે ડામ આપો એટલે બે પીડા થઈને એ રડતું હોય છે. 24 કલાક રડતાના દાખલા છે. અમારા પર 4 વાર મરણતોડ હુમલા થયા છે. બાળકનો શું ગુનો છે? મા બાપની જૂની માન્યતા, અંધ માન્યતાના કારણે આ નિર્દોષ બાળકો, માસૂમ બાળકોનો જીવ લેવાનો કોઈને અધિકાર નથી. હકીકતમાં મા બાપની અજ્ઞાનતા, જડતા, અંધવિશ્વાસ, વર્ષો પૂર્વેની માન્યતા, આ બધાને કારણે અત્યારે તો બાળકે પોતાનો જીવ ગુમાવી દીધો છે. આજના 21મી સદીના ટેકનોલોજીના યુગમાં માનવી વિજ્ઞાનની શિખા ઉપર બિરાજમાન છે અને ભારત આજે ચંદ્ર પર પહોંચ્યું છે. ત્યારે આજે પણ એવા કિસ્સાઓ જોવા મળે છે કે લોકો અંધશ્રદ્ધા અને વાસ્તવિકતા વચ્ચે ઝોલા ખાતા જોવા મળતા હોય છે. આ એક ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક ઘટના સામે આવી છે કે 3 માસની માસૂમ બાળકી જે છે તેનું એક ભુવા ભરાડી પાસે લઈ ગયા હતા અને તેમના દ્વારા જે છે ડામ આપવામાં આવ્યા અને તેના કારણે જે બાળકીનું જે છે મૃત્યુ થયું છે. ત્યારે વિજ્ઞાન જાતાએ પણ વિરોધ નોંધાવ્યો છે અને ત્યારે આ ચર્ચાને લઈને આપણી સાથે વિજ્ઞાન જાતાના ચેરમેન જયંતભાઈ પંડ્યા જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, શું કહેશો કે આજે જે સુરેન્દ્રનગરના જોરાવર નગરથી જે ઘટના સામે આવી છે, 3 માસની માસૂમ બાળકીનું જે છે તે એમાં અવસાન થયું છે. માતા પિતાની આપણે કહીએ કે માન્યતાઓ છે, માતા પિતાની અંધશ્રદ્ધા છે, તેના કારણે એક માસૂમ બાળકીનું અવસાન થયું છે. સૌપ્રથમ તો સર આ ઘટના વિશે થોડું જણાવો. એક તો ખાસ કરીને રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર છેલ્લા 3 દિવસથી 2 બાળકો છે, એક બાળકી છે ને એક બાળક છે કે જેઓ ડામ આપવાના કારણે હોસ્પિટલમાં દાખલ થયા હતા. જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે અને આઈસીયુમાં દાખલ છે. અમે તેમની રૂબરૂ મુલાકાત કરી છે. એમાં ખાસ કરીને ગુજરાતનો સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર વિસ્તારમાં દંપતી છે, એમનું 3 માસનું બાળક છે કે જેને પોતાની માનતા પ્રમાણે, પોતાની પરંપરાના પ્રમાણે માતાજીના મંદિરે લઈ જાય છે અને ત્યાં અગરબત્તીની જે છે એ બધું જે વિધિ કરતા હોય છે એમાં એને છાતીના ભાગે ડામ પણ આપવામાં આવેલ છે. જે મંદિરના સેવક દ્વારા કે ભુવા દ્વારા કે કોઈના કારણોસર એને ડામ આપવામાં આવે છે. આ બાળકી બીમાર હતી અને એ કારણોસર પણ એને ડામ આપવામાં આવ્યા છે અને એ બાળકી છે એને રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને રૂબરૂ મુલાકાત કરી છે અને આ બાળકી જે જીવન મરણ વચ્ચે ઝઝૂમતી હતી અને ગઈકાલે એને પોતાનો શ્વાસ છે એને મૂકી દીધો અને દુનિયાને અલવિદા કરી અને આ માસૂમ બાળકી છે આપણી વચ્ચે નથી. દુઃખની વાત તો એ છે કે આપણે મંગળ ઉપર, ચંદ્ર ઉપર ને હાઈટેક યુગ અને મેટ્રો સિટીની વાતો કરીએ છીએ ત્યારે જે માનસિકતા છે એ 17મી સદીની દેખાય છે અને હજી ડામ આપવાની કુપ્રથા છે હજી ચાલુ છે. આ કેટલી કમનસીબી ઘટના કહેવાય. કેવી આપણું જીવન છે કે આ મય બન્યું છે. વિજ્ઞાન ટેકનોલોજીને આટલું મેડિકલ સાયન્સ આગળ વધ્યું છે ત્યારે પણ બીમાર પડે અને હોસ્પિટલમાં દાખલ કરે. જે મધ્યપ્રદેશની જે બાળક છે એને પણ અહીંયા દાખલ કરેલ છે. એને તાવ આવતો હતો માત્ર અને એના દાદા દાદી અને એની માતા છે એને ભુવા પાસે લઈને ડામ આપ્યા. એ પણ અત્યારે હોસ્પિટલમાં દાખલ છે. એ પણ અસહ્ય પીડા સહન કરે. તો આ માસૂમ બાળકનો શું ગુનો છે? મા બાપની જૂની માન્યતા, અંધ માન્યતાના કારણે આ નિર્દોષ બાળકો, માસૂમ બાળકોનો જીવ લેવાનો કોઈને અધિકાર નથી. વિજ્ઞાન જાથાએ ત્યાં સપ્ત શબ્દોમાં એની નિંદા કરી છે અને વખોડ્યું છે અને સરકારને પણ રજૂઆત કરી છે કે આમાં દોષિતો હોય, કસૂરવાર એની સામે તાત્કાલિક કાર્યવાહી કરીને ધરપકડ કરો. ન્યાયતંત્ર પણ ઝડપી કરીને સજા કરે, આવી પણ અમે માંગ કરી છે. અત્યારના તબકે તો આપણે એ પહેલાં જોઈ છે કે આ જે બાળકી હતી જે જોરાવરનગરની, એના માતા પિતા તો અંધશ્રદ્ધાનું પોટલું હતું. તેઓ સહકાર દેતા નહોતો. મીડિયા કર્મીને, જાથાને પણ સહકાર ન આપ્યા. ઉલટાનું ધમકી મારતા હતા, ફરિયાદ કરતા હતા કે અમે તમારી અમે ફરિયાદ કરો. અસહકારની ભાવના અને તોછડા વર્તનને કારણે બધા પણ દિગ્ગત થઈ ગયા. અમે એને કીધું કે અમે કાઉન્સિલિંગ કરવા આવ્યા છીએ. ભવિષ્યમાં આ બનાવનું પુનરાવર્તન ના થાય એના માટે અમે ચિંતિત છે અને તમારે અમે બીજું કાંઈ નથી પણ આ અજ્ઞાનતાના કારણે આવો બનાવ ન થાય. આ માસૂમ બાળકે શું ગુનો છે? પણ એની જે માતાજીને ત્યાં લઈ ગયા હતા અને અમારી પરંપરા છે આવું પણ બોલતા હતા. અને પતિ છે જે એના મા બાપમાંથી બીમાર વ્યક્તિ છે, ગંભીર બીમાર, એનો ચેપ લાગ્યો એવું પણ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવશે ત્યારે હકીકત સામે આવી જશે અને તે સંબંધી ફરિયાદ દાખલ થશે અને જે કંઈ ધરપકડના ગુનેગાર હશે તેની પોલીસ છે કાર્ય
કાર્યવાહી કરશે. વિજ્ઞાન જતા પણ આમાં ચિંતિત છે, કોઈ બચી ન જાય, કસૂરવાનો દોષિતોને ધરપકડ થાય, એને સજા થાય ત્યાં સુધી અમે કટિબદ્ધ છીએ કે ભાઈ આવા બનાવોનું નિમ્ન કક્ષાના બનાવોનું પુનરાવર્તન ન થાય. સર, જો ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે પણ આ પ્રકારના બનાવો બની રહ્યા છે, એના મૂળ વિશે થોડું જાણવું છે. કારણ કે આપણે જોઈએ તો ઘણી એવી જગ્યા હોય છે જ્યાં ખાસ કરીને આવા બનાવો સામે આવતા હોય છે, અથવા એવી પેઢી દર પેઢી પણ ઘણી વખત એવી માન્યતાઓ જોવા મળતી હોય છે, વર્ષોથી જે છે એવી માન્યતા જોવા મળતી હોય છે. તો સર, આની પાછળનું મૂળ શું હોઈ શકે? આની પાછળનું આપણે જોઈએ તો હું આપના માધ્યમના દર્શકોને ખાસ એટલા માટે કહું છું કે એક સારો વિષય લીધો છે. હું આ ચેનલને અભિનંદન આપું છું. એક તો ખાસ કરું છે કે આવા જે દામ આપવાની પ્રથા, કુપ્રથા, પરંપરાના નામે માની લો કે જીવ હિંસા કરતા હોય, આ બધા છે વર્ષો પૂર્વેની માન્યતાને વળગી રહેતા હોય છે. અને એ આ પરિવાર છે, બંને પરિવાર છે એ દામ આપી પ્રથાના હિમાયતી હતા અને એના અંધ માન્યતા હતા. એની માતા પિતાને પણ દામના ચિહ્નો શરીર પર દેખાતા હતા. અમે બધું જોયું છે, નજરે જોયું છે. તો વારસાગત આ એના લક્ષણો આવતા હોય છે ને એને જેનેટિક સંસ્કારને કારણે આવી પ્રથા ચાલુ રાખતા હોય છે. હકીકતમાં ભારતમાં છે ને સદીઓથી આ પ્રથા ચાલી આવે છે, પણ હવે તો આપણે 21મી સદીમાં જીવીએ છીએ. હવે તો ફેરફાર જરૂરી છે. હવે તો આપણે તમે ચંદ્ર ઉપર ને મંગળ ઉપર ને આપણે ત્યાં વિહાર કરીએ છીએ, ત્યારે આવી ઘટના બને ત્યારે જરૂર આશ્ચર્ય થાય છે. આની પાછળના મૂળની અંદર જે આવા ભુવાઓ છે, બ્રેઇન વોશ કરતા હોય છે કે માતાજીના નામે પોતે માધ્યમ થઈને આવી રીતે લોકોને ભ્રામકતા ફેલાવીને ગુમરાહ કરી અને પોતે મહાન બનીને આવી ક્રિયાઓ કરાવતા હોય છે. દામ વાપરની પ્રથાને જીવંત રાખતા હોય છે, પશુ બલિને જીવંત રાખતા હોય છે. આવું ન થવું જોઈએ. આજના યુગમાં તો ન થવું જોઈએ, પણ હવે જાગવાની જરૂર છે. આપણે જોઈએ તો સરકારની એજન્સીઓ છે, આરોગ્ય કેન્દ્ર, મહાનગરપાલિકા, નગરપાલિકા છે, આંગણવાડી છે, સખી મંડળો છે, એના મારફત ગ્રાસ લેવલે જઈ અને આવું કૃત્ય અટકાવવા માટે બધાએ કટિબદ્ધ થઈને લોકચળવળ ઊભી કરવી જોઈએ. અને આવી જે જૂની માન્યતાના ઘર કરી ગયેલી છે એને બહાર નાખવા કાઉન્સેલિંગ દ્વારા, સંબંધ દ્વારા એને આપવું જોઈએ કે આનાથી અંતે તે બાળકને પીડા થાય છે. બાળક 24 કલાક રડતો હોય છે તો એની સામું જતું નથી, પણ એની અંધ માન્યતાને ધ્યાનમાં રાખશે. આવું ન થવું જોઈએ. આવું કાઉન્સેલિંગ કરી સમજાવી અને અટકાવવા બધાએ મહેનત કરશું તો આવતીકાલે પરિણામ જોવા મળશે. સર, આપણે જોઈએ ખાસ કરીને વિજ્ઞાન જાથા ખૂબ મહેનત કરે છે આ પાછળ. આપણે જોઈએ હજી પણ અંધશ્રદ્ધા ક્યાંક ને ક્યાંક જોવા મળે છે, હજી ક્યાંક ને ક્યાંક એના પરપોટા જે છે સમાજમાં જોવા મળતા હોય છે. ત્યારે આપણે આ ઘટનાને લઈને ખાસ વાત કરીએ તો આ ઘટનામાં જે બાળકીનું અવસાન થયું છે, તો હવે આગામી સમયમાં શું પગલાં લેવાઈ શકે છે? અમે સવારથી જ અમે કટિબદ્ધ હતા અને અમે કાર્યવાહી રાજ્ય સરકારને ગાંધીનગર ઉચ્ચ કક્ષાએ કરી દીધી છે કે એક તો પેલું કે જોરાવરનગરના કિસ્સામાં જે બાળકીના મોતમાં જે કસૂરવાનો એની સામે કાર્યવાહી થાય. બીજું એમાં કોઈ બાંધછોડ ન કરે અને જે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવે એ સમયે ગુનો દાખલ થઈ અને તાત્કાલિક ધરપકડ થાય. ન્યાયતંત્રમાં એની પ્રક્રિયા પણ જલ્દી થાય આવી અમે માંગ કરી જ દીધી છે સરકાર પાસે અને રજૂઆત પણ કરી દીધી. અમે રૂબરૂ કલેક્ટરને, જિલ્લા પોલીસ વડાને મળી અને અમારી વાત મૂકવાના છીએ કે આવા બનાવનું પુનરાવર્તન ન થાય. આપણે સાથે મળીને લોકચળવળ કરીએ અને લોકોને સમજ આપીએ. આરોગ્ય કેન્દ્ર અધિકારીને પણ મળીને કામ કરીએ. તેના માટે કલેક્ટરને આપણે મદદ લેશું. તો આ બધું અમે નક્કી જ કરેલું છે. પણ પરંતુ આ માસૂમ બાળકો કેટલા મોતને ભેટશે. અગાઉ પણ જોઈએ તો ગોંડલના, ગાંધીધામમાં, રાપરની અંદર, દાહોદની અંદર હવે ઘટના બની હતી. એમાં મોટા ભાગના લગભગ 60% બાળકો બિચારા મૃત્યુ પામ્યા, મોતને માત્ર મા બાપની અજ્ઞાનતાને, અંધવિશ્વાસના કારણે બાળકોએ જીવ ગુમાવ્યો. આવો કોઈને અધિકાર નથી એવું અમે સ્પષ્ટપણે માનીએ છીએ. અને મા બાપની ભૂલને કારણે બાળકો નાના 3 માસના, 5 માસના, 1 વર્ષના બાળકોને સહન કરવાનું થાય તો આ જવાબદારીની પીડા કોણ સમજી શકે? એ ખુશી, વેદના કોઈ સમજી નથી શકતું. ત્યારે આ બાળકો રડતું હોય છે, અંધમાન્યતા એના અમે બેધ્યાન કરવામાં આવે છે. આવું ન થાય. હકીકતમાં બાળકને એક તો બીમારીની પીડા છે અને ઉપર તમે ડામ આપો એટલે 2 પીડા થઈને એ રડતું હોય છે. 24 કલાક રડતાના દાખલા છે. આવા કરુણ કિસ્સાઓ છે અને આપણને ભવિષ્યમાં જોવા ન મળે તો હવે જાગીએ અને બધાને સમજ આપીએ કે ભાઈ હવે મેડિકલ સાયન્સ આગળ વધ્યું, તમે ડોક્ટરી ઉપચાર કરાવો. તાવ આવે એવા સામાન્ય કેસમાં પણ હજી એક બાળક અત્યારે સારવાર હેઠળ છે, એને ડામ આપ્યા છે, એ પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે. એને અદ્યતન સારવાર મેડિકલ સાયન્સ મેં સરકારી હોસ્પિટલ કરી રહી છે. ડોક્ટરો પણ ચિંતિત છે. પણ આ બધું હોવા છતાં હજી પણ બાળકો મોતને ભેટે છે. અને એટલે એના માટે દોષિત તો મા બાપ છે. એની અજ્ઞાનતા, એના માનસિક પછાતપણાના કારણે આવી ઘટના
ઘટના બને છે. આવું ન થવું જોઈએ. વિજ્ઞાન જાતા જેટલું કાર્ય કરવાનું ફિલ્ડ ઉપર કરી છે, અમે પણ પરિણામ અમારું જોતા નથી, એટલે અમને પણ અફસોસ છે કે આપણું પરિણામ ઉગતું નથી. કેમ? તો આના માટે જેટલું પણ કામ કરવું પડે એટલું ઘટે. આપણે લોકચળો ઊભી કરો, લોકોને સમજ આપો, ને ગામડે ગામડે ગ્રાસ લેવલે આપણે પહોંચીએ, ત્યાં પણ સમજ આપીએ, લોકોને સમજ આપીએ કે મેડિકલ સારવાર જ ઉત્તમ છે. સર, આપે જે વાત કરી એ જ મારો આ પ્રશ્ન છે કે આપણે જે રીતે વિજ્ઞાન જાતા પણ અનેક માધ્યમો દ્વારા અત્યારે લોકોને જે છે અંધશ્રદ્ધાથી બહાર નીકળવા માટે ઉજાગર કરે છે, પરંતુ એવા લોકો જે છે હજી પણ ક્યાંક ને ક્યાંક ટેકનોલોજીથી વંચિત છે, અને તે લોકો કદાચ એ લોકો જોતા નથી, શિક્ષિત થોડા ઓછા છે, પરંતુ એ લોકો સુધી કઈ રીતે આ વાત પહોંચાડી શકાય? એક તો આપની વાત સાચી છે. અમે જોયું છે કે હજી આપણે વિજ્ઞાન ટેકનોલોજીની વાત કરી છે, ગામડા લેવલે હજી પહોંચ્યું નથી. અમે કચ્છના એવા છેવાડાના વિસ્તાર જોયો છે કે ત્યાં આખા વર્ષમાં 2-3 વાર 4 વ્હીલ આવે છે. વિચાર કરો, એને હજી 4 વ્હીલ આખા વર્ષમાં 1-2 વાર આવે છે, એવા ગામડા પડ્યા છે. ત્યાં આપણે ટેકનોલોજીની વાત કરીએ અને આપણે અદ્યતન સુવિધાની વાત કરીએ તો આપણે લોકો આશ્ચર્ય થશે. અમે એવા પણ ગામડા જોયા છે કે જ્યાં કોઈ પણ ઉપભોગ, સરકારી સવલતનો પણ ઉપભોગ કરતા નથી. હવે એને કેન્દ્રનો લાભ પણ મળ્યો નથી. તો હવે આપણે એટલું કામ કરવું પડે કે વિજ્ઞાન જાથા છે એ માની લો કે આપણે વિજ્ઞાન રથ દ્વારા ગામડે ગામડે પહોંચીને લોકોને વાત કરીએ, પત્રિકા વિતરણ કરીએ, જાગૃતિ કેળવીએ, જાગૃતિના સ્ટ્રીટ કાર્યક્રમો આપીએ, નાટકો દ્વારા એને સમજ આપીએ, બીમાર વ્યક્તિની વાત કરીએ કે આ મોતને પેટે એની વાત કરીએ, આવી સમજ આપી અને વાસ્તવિકતા એની સામે ચિત્ર પ્રોજેક્ટર દ્વારા, ફિલ્મ દ્વારા સમજ આપી કે આટલા બાળકો જો તો અજ્ઞાનતાના કારણે મોતને પેટે છે એવું બધું દર્શાવી અને એને વાળવાની જરૂર છે. આવું ન થાય એના માટે હું ને તમે સૌ જાગી જાય અને આપણે આ લોકચળવળમાં જોડાય અને જેટલું થઈ શકે એટલું આપણે રાષ્ટ્રને સમર્પણ કરીએ અને કામ કરીએ અને આવા બનાવો અટકે અને આવા માસૂમ બાળકો મોતને ન ભેટે એવું આપણે બધા સહિયારો પ્રયત્ન કરી, આપની ચેનલ દ્વારા, દર્શકો દ્વારા પણ આપણે બધા સહિયારો કરીને અટકાવવામાં ઝુંબેશમાં સાથ સહકાર આપીએ તેવી જાથા અપીલ કરે છે. સર, આ ઘટનાને લઈને જો વાત કરીએ તો માતા પિતા તમે જે રીતે કહ્યું કે હજી પણ માનવા તૈયાર નથી, તો સર એનું શું કારણ હોય છે કે એટલા બધા કઈ રીતે માનસિક જે છે કોઈના પ્રભાવમાં આવી જતા હોય છે, કે પછી એનું પાછળનું કારણ શું હોય છે? એક તો એની વર્ષોની માન્યતા છે. એટલે એ મા બાપ છે કે અમે માતાજીને દર્શન કરવા લઈ ગયા અને અગરબત્તીની રાખ એના છાતી પર પડીએ તો કઈ 3 માસના બાળકની છાતી ખુલ્લી હોય, આ તો વાહિયાત વાત છે. પણ એની અજ્ઞાનતા છે, પણ એ જડતાપૂર્વક કાયદામાં ફસાઈ ન જાય એટલા માટે બચાવમાં બોલે છે. હકીકતમાં આ અમે જોયું છે, રૂબરૂ મુલાકાત કરી છે, એટલે એના મા બાપ તો અંશોધન પડતું, એ પોતે પણ બીમારીના ભોગ બન્યા છે એવું પણ જાણવા, એનું વાયરસ લાગુ પડ્યું છે, એના જમ્સ લાગુ પડ્યા છે નાના બાળકને, એવું પણ જાણવાયું છે. આ બધું પોસ્ટમોર્ટમમાં આવે પછી હકીકત આવશે અને એ પ્રમાણે ફરિયાદ દાખલ થશે. હકીકતમાં મા બાપની અજ્ઞાનતા, જડતા, અંધવિશ્વાસ, વર્ષો પૂર્વેની માન્યતા, આ બધાને કારણે અત્યારે તો બાળકે પોતાનો જીવ ગુમાવી દીધો છે. આ દુનિયાને અલવિદા કરી દીધી છે, માત્ર ને માત્ર મા બાપની અજ્ઞાનતાના કારણે કરી છે. આ માસૂમ બાળકનો કોઈ વાંક નહોતો, માત્ર ને માત્ર એની દર્શન કરવા લઈ ગયા અને ત્યાં અગરબત્તી એના શરીર ઉપર પડી અને મોતને ભેટી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આધારિત જે કંઈ ઘટના બનશે એ આવશે ત્યારે હવે જાગીએ. પણ આવા બનાવો અટકે એ જરૂરી છે, રાષ્ટ્ર માટે, દેશ માટે જરૂરી છે અને એમાં આપણે સહિયારો પુરાત કરી અને અંશદાનો બનાવો બંધ થાય એના માટે પ્રયત્નશીલ રહીએ. સર, આ પ્રકારની જે ઘટના સામે આવે છે, વિજ્ઞાન જાતા ત્યાં પહોંચતું જ હોય છે, પરંતુ કેવા પ્રકારની તકલીફ આવતી હોય છે સામેથી? કારણ કે લોકો પોતાની માન્યતાને જે છે તે એટલા બધા ઓલા જે પકડી રાખતા હોય છે કે માનવા તૈયાર નથી હોતા. તો સર, કેવા પ્રકારની તકલીફ સામે આવતી હોય છે? ખાસ અમે વિજ્ઞાન જાથા કાર્યવાહી 33 વર્ષમાં અમારા પર 4 વાર મરણતોડ હુમલા થયા છે. અમે એના હિતની વાત કરવા જાય છીએ તો પણ એ લોકો એના અંધવિશ્વાસની અંદર જે વ્યક્તિ ભૂવો, ભોપો, ગુંજાવર કે ફકીર કે કોઈ પણ હોય એ એટલું બધું એનું સામ્રાજ્ય વધી ગયું, એને બ્રેન વોશ કર્યા હોય છે. એના માટે એના ભક્તો જે સેવકો છે ભાઈ એ મોતને ભેટે તો એને ચિંતા પરવા વગરના હુમલા કરતા હોય છે, મરણતોડ હુમલા કરતા હોય છે. એટલે એના બ્રેન વોશ કરવાના કારણે મરવા તૈયાર થઈ જાય છે. આવી પ્રજા પણ આજે 21મી સદીમાં છે. તો આને તો સમજ આપવા દ્વારાની કાયદાની પૂરી એને કલમો એના હેઠળ એના પર કામ થાય અને એની જોગવાઈ સજા થાય. આવું થાય તો જ ભાન થાય, દાખલા રૂપે ઝડપી ન્યાય થાય તો જ થાય. આવું થાય તો જ કંઈક પરિણામ મને જોઈ છે અને એક અંધશ્રદ્ધા વિરુદ્ધ કાયદો બને તો પણ પરિણામ આવે એમ છે અને સરકારની એજન્સીઓ બધી ભેગી થાય અને કામ કરે તો કાંઈક પરિણામ આવે. બાકી આ જડતાપૂર્વક અંધવિશ્વાસ માણસો એ પોતાની માન્યતા છોડવા માંગતા નથી, એટલે એનો સામનો કરવો પડે છે અને ખૂબ જ કઠિન કામ છે આ અંધવિશ્વાસ દૂર કરવાનો.
આ ભગીરથ કાર્યમાં સામૂહિક લોક ચળવળની જરૂર છે. સર, આપણે જોઈએ તો ભારત અત્યારે વિજ્ઞાન ક્ષેત્ર હરણફાળ ભરી રહ્યું છે અને જોઈએ તો દેશ પણ જે છે ઘણો અત્યારે એ બાબતે જે છે વિજ્ઞાન ક્ષેત્રે એટલો બધો જે છે આગળ આવી ગયો છે. આપણે અને ચંદ્ર પર પણ પહોંચ્યા છીએ. તો હવે એ લોકોને શું કહેશો કે આ બાબતે પણ થોડી જે છે જાગૃતિની જરૂર છે? આપણે જે આવી ઘટના દેખાય તો એને કઈ રીતે જે છે ઉજાગર કરવી જોઈએ અને કઈ રીતે જાગૃતિ લાવવી જોઈએ? એક તો ખાસ કરીને હું લોકોને અપીલ કરું છું કે ભાઈ તમારી પાસે અત્યારે મેડિકલ સાયન્સથી અનેક ઉપલબ્ધિઓ છે. માનવ જીવન પણ અત્યારે સુખાકારીમાં લોકો જીવે છે અને સરકાર પણ એટલી તમને પ્રોત્સાહન આપે છે અને તમને સારવાર પણ મફત થાય એના માટે તમને સવલતોને આપે છે, અનુદાન આપે છે. આ બધી પરિસ્થિતિનો તમે માહિતીનો સ્ત્રોત ભેગા કરી અને આવા સરકારના જે પ્રોત્સાહક કાર્યક્રમો છે એમાં ભાગીદાર થાવ, એને તમે અમલમાં મૂકો, તમારા પરિવારને શિક્ષણ આપો, તમે આરોગ્ય સંબંધી પણ કાળજી રાખો, એનાથી માહિતગાર થાવ, તમે નગરપાલિકા કે ગ્રામ પંચાયતની નજીક થઈ એના કાર્યક્રમોમાં પણ ભાગ લ્યો, તમે આવા કોઈ વિજ્ઞાનના કાર્યક્રમ હોય તેને નજીક થઈને તમારા બાળકોને એમાં સામેલ કરો. તમે રાતના ભાગની અંદર શેરી નાટકો દ્વારા પણ તમે લોકોને અભિમુખ કરી શકો તો તમે જાતે કરી શકો છો અને લોકોને જાગૃત કરી શકાય છે. જે તે તાલુકા વિસ્તારના જે શૈક્ષિક સંસ્થાઓ છે તે પણ આગળ આવીને જાગૃતિના કાર્યક્રમો પડે અને આ જનજાગૃતિનું પરિણામ આવશે તો જ થશે. સરકાર એકલે હાથે ક્યાં સુધી કામ કરશે? આપણે પણ એમાં જોડાવવું પડશે. આ બધી પરિસ્થિતિની અંદર આપણે સૌ સાથે મળી અને સરકારની સાથે કામ કરીએ અને આપણે જાગૃત થઈને આવા બનાવોનો પુનરાવર્તન, અંધવિશ્વાસના બનાવો અટકે અને એના માટે આપણે બધા સહિયારો પ્રયત્ન કરીએ તો જ પરિણામ આવશે. માત્ર તમે સરકારની હાથ જોડીને બેસી રહેતો તો નહીં ચાલે. આપણે પોતે જ કામ હાથમાં લેવું ઉપાડવું પડશે તો જ પરિણામ આવશે. હું લોકોને અપીલ કરું છું કે વિજ્ઞાન ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી અને અંધવિશ્વાસથી દૂર થાવ, વૈજ્ઞાનિક અભિગમ અપનાવો, પુરુષાર્થને પ્રાધાન્ય આપો, વાસ્તવિક બનો, માનવ ધર્મને અપનાવો, રાષ્ટ્રપ્રેમ રાખો. આ બધી જરૂર છે. ત્યારે આપણા બાળકોને વધુમાં વધુ શિક્ષણ આપી અને આવા ભૂપા મૂંઝાવરોથી દૂર રહ્યો એવી વિજ્ઞાન જાથા અપીલ કરે છે. તો આ હતા વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતભાઈ પંડ્યા. વર્ષોથી આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને વિજ્ઞાન જાથા આજે પણ લોકોમાં જે છે અંધશ્રદ્ધા દૂર કરી વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટે વર્ષોથી મહેનત કરતી રહે છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.